હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. જો આપણે વાડીએ આવી ગયા ને હવે દેવાંશી પપ્પા હાથીમાંથી નવરા થઈ ગયા છે. હવે આજ શું કામ કરવાના છે એને ખબર છે. આજ શું કામ છે તમારે? જો આજનું કામ છે ને, આપણે શેડમાં જે નીણ ભરી છે એને બે સાઈડ ખુલ્લી છે, એટલે બે સાઈડમાં આપણે કંઈક હારા મયલી તાલપત્રી બાંધી દઈ, એટલે વરસાદ આવે ને તો સાઈડ પલળે નહીં. અને આપણું મરચા દરવાનું જે મશીન છે ને એને હવે ઠેકાણે ક્યાંક મૂકવું જો, એટલે એ બધું વીખવાનું કામ છે. બે કામ જ કરવાના છે. અને નીણ નકર પ્રશ્ન એ જ હોય કે દિવાલ કરી લ્યો ને, પણ આપણે વર્ષો વર્ષની આ નીણ નથી કરી. આ કામ ચાલુ છે એટલે નીણ ભરી છે, એટલે ત્યાં કઈ દિવાલ કરવાની જરૂર નથી. જરૂર પડશે ને તોય આપણે જારી બાંધશું. ગાયોને આપણે બાંધવાનું ખુલ્લું જ રાખવું છે, કારણ કે હવા ઉજાસ વાળું હોય ને તો એને મજા આવે. પેક થઈ જાય ને તો અંદર બફારો થાય, કઈ લાઇટ વહી જાય, સતત પંખો ન હોય, અને પંખાની હવા કરતાં કુદરતી હવાને પહોંચે નહીં. એટલે આપણે ત્યાં કઈ દિવાલ કરવા નથી. અત્યારે નીણ હાચવવા પૂરતું આડું કંઈક બાંધી દેવું. એક તો આમાંથી જ નવરા ન થાય દેવાંશી પપ્પા. આવીને પેલું કામ પાણી છાંટવાનું. પાણી તો આપણે 2-3 દિવસ એટલું સિમેન્ટ પીવે કે જેવું છાંટે એવું પાછું વાહ વાય હુકાઈ જાય. જો છાંટી દીધું પણ એવું લાગતું નથી સાઈટું એમ નહીં. પછી તો ખાલી આપણે શોખનું છાંટી, એમ તો અઠવાડિયું 10 દી પાણી છાંટી નહીં. કેટલા દી છાંટો? હા. અને આમ પાછી મોટર રહી એટલે કઈ આળસ થાય નહીં ને. ડોલું ભરીને સાટવી તો એમ થાય કે હવે પીતી નથી તે હવે નથી પાવું, એવું થાય. ત્યાં તમે આવી રીતના પ્રેશર કરો ને એટલે લાઈન તૂટી જાય છે. એવું છે. યા તડકે તપી ન કરે હળી જ જાય ગમે એવી વસ્તુ. તડકે પડી રહે નહીં એટલે લાંબો ટાઈમ. આ નળિયું આપણે અહીં વાડીએ જ રખડતી હતી બધી. અંદર રાખી તો ઉંદેડા કટકટાવી નાખે. ફરજિયાત બાઈને ઝાડવા હેઠે જ રાખવી પડે. એટલે પાછું આમાં પાછું છાંટી દેજો, જો હુકાઈ ગયું. અત્યારે ટાઈમ થયો છે 8:30 અને આજે છે મંગળવાર, એટલે આપણે જવું છે મોગલમાં. એટલે આપણે પાડોશમાં ભાભી રહેશે, એ જ આપણી ભેગા હોય, આપણો હથવારો એ. અમારે મોગલમાં જવું હોય ને ત્યારે અમે બે હારે જાય. એટલે અત્યારે મજા આપણે નીકળી ગયા ને હાલીને જવું એટલે લાગે વાર. એમ તો 2 કિલોમીટર 2.5 કિલોમીટર થતું હોય છે હાલીને જવામાં. થાકી ગયા બેસી ગયા. જો આપણે ઠંડુ ઠંડુ પાણી લઈ આવ્યા છે તો એ કીધું પી લઈએ ને. થોડીક વાર તડકો અતિશય આવે, થોડીક વાર પાછા વાદળા આવી જાય તો આમ થઈ સરસ ઠંડુ વાતાવરણ છે. એટલે તડકોય છે એટલે નિરાતે હાલ્યા જાય. કંઈ એને ઉતાવળ નથી ને આપણે ઉતાવળ નથી. એ નિરાતે પહોંચી જાવ. આમ તો કંઈ વાર ન લાગે, અડધી પોણી કલાક જ થાય પહોંચતા તો, પણ તડકો હોય ને એટલે એના હિસાબે થાકી જાય. તો આપણે આવી ગયા મોગલમાંના દર્શન કરવા મંદિરે પહોંચી ગયા. 1 કલાક થઈ નિરાતે આવેલા એટલે. અને અહીંયા તો મંગળવાર હોય ને એટલે માણસો ચાલુ જ હોય. અત્યારમાં પ્રસાદી ચાલુ થઈ ગઈ. અને આ ભાભીને માનતા છે 5 તોરણ, 5 નારિયેળનું તોરણ ચડાવવાનું. એટલે એ જો 5 નારિયેળનું તોરણ લઈ આવ્યા છે. હા, કરી નાખો મારા દીવા. અને દીવા અમે ભેગા જ લઈ આવ્યા. મંદિર છે મોટું, એકદમ સરસ, મજા આવે. અને અહીંયા નારિયેલી મોગલમાં જો હજી હમણાં વાવી પણ કેવી સરસ થઈ ગઈ, મોટી મોટી. અને આજ તો માણસો આમ નોમ ચાલુ જ હોય, સવારનું ચાલુ થઈ જાય. આપણે હવે દેવાંશી પપ્પા તેડવા આવી ગયા છે. હાલીને ખાલી આવવાનું જ હતું, જવાનું નથી. આપણે દેવાંશી પપ્પા ખાલી મોગલમાં એ તેડવા જ નથી આવ્યા. એને કંઈક પેટ્રોલ કે ડીઝલ શું ભરવા જવાનું? આપણે ડીઝલ ભરવાનું હતું, એટલે 5 લીટર કીધું ડીઝલ લેતા આવી. અને આપણે ટ્રેક્ટરમાં શું હોય, 5 લીટર ડીઝલ હોય ને એટલે આખો દી હાલે એમ. એટલે 6-7 કલાક ટ્રેક્ટર વધીને આપણે આપવાનું થાય. પણ આ જે ઓઇલ કંપની હોય એને એવો નિયમ કરી નાખ્યો કે ટ્રેક્ટર લઈને આવો અને ટાંકીમાં પુરાવીને જાવ, અને 2 લીટર બારતા આવો. અને 2 લીટર બારતા આવો. હિસાબ કરો કે 20 કિલોમીટર 10 કિલોમીટર જવાનું, 10 કિલોમીટર આવવાનું, એટલે 1 લીટર ડીઝલ એમાં વહી જાય. બીજા નંબરમાં તમારે સ્પેશિયલ ટાંકીમાં 3-4 લીટરનો સ્ટોક રાખવો જ પડે. કઈ હાવ કટોકટીમાં તો ન ભગે કે હાલો ખોટું આવ્યું તો આપણે ડીઝલ ભરી આવી.
એટલે 1 કલાક ટાઈમ બગાડવાનો, 100 રૂપિયાનું ડીઝલ બગાડવાનું, તો અહીંયા તમને 5-6 લીટર ડીઝલ દે. કે ટાંકી આખી ભરતી એટલે ટાંકીમાં વધીને 700-800 નું હોમાય. કારણ કે 10-12 લીટર ની ટાંકી હોય. સોમાં હે શું કરશે ખેડૂત? વરાપનું હાથી આખશે કે પેટ્રોલ ડીઝલ લેવા ટ્રેક્ટર લઈને આવશે? બપોર લગી ડીઝલ ભરવા જવાનું, બપોર પર હાથી આવે તો ફેરાઈ જાય. એટલે મિની ટ્રેક્ટર વાળાને આમાં હળિયા કાઢવામાં જ રહેવાનું છે. એટલે લાઈનમાં જ રાખવાની વાત છે કે લાઈનમાં ખેડૂત રહે તો ખેડૂત કામ કઈએ કરે તો ઉત્પાદન શું થાય? અને ભલે હાલો અમુક ખેડૂએ સ્ટોકાઈ કરી લીધો એવું આપણે નથી કહેતા કે 25% કે 40% ખેડૂત એવો હોય જેની પાસે બધાય ખેડૂત સદ્ધર હોય. બધાય ખેડૂત ઈ સદ્ધર ન હોય. એને એક તો નબળો ખેડૂત અને એને જ કઈ મી ડીઝલ માં હળિયા કાઢવાનું, બપોર લગી ડીઝલ ભરવા આવવાનું, ધક્કો થઈને બપોર પર હાથી હાલે ત્યાં વરસાદ આવી જાય, માણ વરફ નીકળી હોય ત્યાં. એટલે આવું નવું અમને માયલા રાખવાનું. એટલે આનો ઝટકો ખેડૂતને જ લાગે જાજો, કારણ કે એનો ટાઈમ જાજો બગડશે. કે આવું ટ્રેક્ટર લઈને આવવાનું કે મતલબ 4 વ્હીલ હોય તો લઈને આવે, ખટારો હોય ઈ લઈને આવે. ટ્રેક્ટર લઈને કઈ થોડા હાલે ને, એમાં મિની ટ્રેક્ટર લઈને કે મોટું ટ્રેક્ટર લઈને આવું પોહે જ નહીં. ખેડૂતને તો ખરેખર ડીઝલ આપવું જ પડશે ખેલબામાં, નહીં? એટલે ગામડાઓમાં સિસ્ટમ રાખે કે ભાઈ 10-15 લીટર ખેડૂ હોય તો એને ડીઝલ દઈ, એવું ગમે કઈક સિસ્ટમ રાખે તો નો વાંધો આવે. નકરતા હેરાન થવાની વાતો છે બધી. કે ગામે ગામ પેટ્રોલ પંપ ન હોય ત્યાં ટ્રેક્ટર લઈને ભરાય આવ્યા. અમારે તો 10-15 કિલોમીટર ના એરિયામાં જ હોય, હાવ કઈ 2 કિલોમીટરમાં ક્યાંક જ હોય તો અહીંયા ભરાઈ આવે, એ વાંધો નહીં. એટલું તો નડે નહીં 2 કિલોમીટર. અત્યારે આપણે આવી ગયા છે મેળી ઉપર આવ્યા છે એક કામ માટે. નકર તો આરામ કરવા જવાનું, નકર જરૂર વગરનું મેળી ઉપર આવી નહીં, આખો દિવસ નીચે જ હોય. એટલે આપણે મગફળીનું બિયારણ લીધું છે. મગફળીનું બિયારણ લઈ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે એની ટ્રાયલ કરવાની હોય. એટલે આપણે તો લઈ આવ્યા પરબારું ન થયું, મોડું યાદ આવ્યું, પણ તોય ટ્રાયલ કરીને જ વવા હે. વરસાદ નથી થયો એટલે કાંઈ ઉપાધિ નથી. એટલે આપણે દેવાંશીને પપ્પાએ બિયા નાખ્યા. એ પાછું બધું કામ એનું હોય, આપણું ન હોય. એટલે મને કે હાલ જોવા ઉપર નીકળે, હાલો. જો આપણે કોથરો ડબલ વાળો કરી દાણા નાખી દીધા હો અંદર. એટલે ખોલી આપણે કે કેટલાક દાણા એમાં ફેલ છે, કેટલા ફેલ છે, કેટલા ફુગાઈ ગયા છે. એટલે આ ચોથો દિવસ છે ને આપણે ખોલીએ ને, જોતા તો એવું લાગે છે. એટલે હવે આપણે દાણા ગણીને પછી ખબર પડે. એટલે દાણા ગણવા છે આપણે, પણ પછી, કારણ કે પેલા આપણે બીજા મોબાઈલમાં વિડીયો કે પેલા આપણે આનો હજી બીજો વિડીયો ઉતારવો છે કે જે કંપની વાળાને મોકલવો, જ્યાંથી બી લીધા ને ત્યાંથી. એટલે પાછું હમણાં પછી ગણી, પેલા એ વિડીયો ઉતારીને એને મોકલી દે. એટલે આપણે જે કંપનીમાં વિડીયો મોકલવાનો હતો એ ઉતારી લીધો, એને પપ્પાના મોબાઈલમાં ઉતાર્યો. અને હવે આપણે આપણા ખેડૂત ભાઈઓને બધાને જણાવવાનું છે કે છેતરાવાનું નહીં. આપણે છે ને 51 દાણા કમ્પ્લીટ ઉગી ગયા, 49 દાણા ફેલ. હા, એમાં 3 દાણા એવા છે કોટો કાઢીને પછી નબળા પડી ગયા, પણ ઈ ફેલ જ ગણાય. પણ તેમ છતાં આલો એવા કદાચ 5 દાણા હોય આમાં તોય 45 દાણા તો તોય ફેલ ગણાય. 45% ફેલ જાય તો નાખવું કેટલું બી ખેતરમાં? તમારે નાખવું પડે ઓછામાં ઓછું 55 કિલો અને 3300 નું મણ હો પાછું. એટલે કાયદેસર તો છે ને, ભલે આપણે એમ સમજી કે 10% કદાચ દાણા નબળા હોય તો ગણી કે વાંધો આપણે કિલો વધારે નાખી દઈ. પણ આ તો તમારે વાવવા હોય 25 કિલો તો તમારે 50 કિલો નાખવો પડે. ઓલા તમારે 25 કિલો હોય ને તો હિતાવી નાખો, 2 કિલો વધારે નાખજો ને એટલે ઘાટા થઈ જાય. પણ આ તમારે કોઈ 100% પારવી માંડવી થઈ, એમાં ફેરવી ના નહીં. અને પછી આપણે ખેડૂ હે ને કોઈ દી બિયારણ ઉપર જાતા નથી કે બિયારણ નો ફોલ્ટ હશે. ખેડૂ આપણી માથે જ લઈને ફરી, કા વરસાદ ઓછો થયો, કા વરસાદ વધી ગયો, કા પટ જાજો થયો, કા ગરમી લાગી ગઈ, આમ થયું તે ગમે એ પ્રશ્ન આપણે આપણી ઉપર જ લઈ. પણ બી કેવું છે આપણે જોયું જ ન હોય, એટલે આપણે ખબર ને આપણે આ બી પાછું મોકલવાનું છે. આપણે કંપની ઉપર નથી જતા, કંપની જે હોય આપણે કઈ ઘરનું બિયારણ હોય તો કંપનીનું નહીં, આપણું ઘરનું બિયારણ હોય ને તોય આ પ્રશ્ન રહે. હા, એટલે આપણે ટેસ્ટિંગ કરી લઈને તો જોખમ ન રહે, વરસ ન બગડે. જે આપણું આ ટેસ્ટિંગ થઈ ગયું, બીજી ફર કર્યું, એક ફર આપણે એમ હતું કદાચ ને આપણે ભૂલ હોય ને ફેરફાર થયો હોય તો અહીંયા 40% દાણા ફેલ ગયા હતા, રાજુ કલ વૈધા 45 ત્યારે નેપકીમાં હતું.
અત્યારે કોથરામાં જે નેપકિન રાખ્યું આ કંપનીમાંથી લીધા ની સાહેબે કીધું તમે નેપકિનમાં ન હાલે કોથરામાં ટેસ્ટિંગ કરો પાછું કોથરામાં કીધું તો વધારો વૈધો એટલે ટેસ્ટિંગ કરી લઈને તો જોખમ ન રહે બીજું કઈ ને આ નજર હમું છે એટલે હવે આ દાણ આપણે વાવવાના નથી પાછા મોકલી દેવાના છે કાલ જ બીજા લઈ આવવાના ને એને પાછું ટેસ્ટિંગ કરીને બે દી મોડું હોય ભલે પણ ટેસ્ટિંગ કરીને બહુ અને ખેડૂતને ખાસ આધાર રાખવાનો અત્યારે જો લાખેક નું બી આવ્યું હોય એ વયું જાય ને તો પાછું બી લેવાનો વેત ન રહી પારવી માંડવી એટલે આપણું આખું વરો ફેર ખાલી ક્યાં ગયા હતા તો કે ક્યાંય નહીં એવું થાય વરો સારું થાય કે નબળું થાય પણ બિયારણ જ વયું જાય તો શું કરું એમાં મોંઘું હોય તો આપણે મગફળીનો વીઘો 5000 પડે પછી જે ઉત્પાદન થાય એ પછીની વાત છે બહુ મોંઘું પડે આ ટેસ્ટિંગ બીજું કઈ નહીં હા એટલે ખેડૂત જો આવી રીતના જાગૃતતાથી ખેતી કરે ને તો કઈ વાંધો ન આવે નહીં તો કઈ જોખમ જ નથી હા અને બીવાનું નહીં પાછા જ્યાંથી લીધા અહીંયા નાખી આવવાના જ ના એ તો સંભાળી જ લે હા જાણા છે સંભાળી દે ગમે ઈ. અહીંયા નહીં ગમે ઈ કંપનીના હોય ગમે ઈ દુકાનેથી કે ઘાણે જ લીધા હોય એને તો આ તેલમાં વહી જવાના હોય એને તો શું હોય કે ઓલા 3000 ના મણ દે 3300 નું મણ દે 10 મણ દાણા હોય 3000 નો ફેર પડે એને નુકસાની ન હોય નુકસાની આપને ખેડૂતને આવે મરી જાય આપણે ન ઉગે તો આપણે નીણમાં આડું બાંધવાનું સવારે દેવાનસિંહ પપ્પાને કામ હતું પણ એને કંઈક કામ આવી જતું એટલે સવારે એ કામ થયું નહીં એટલે અત્યારે આપણે બપોર પછી આવ્યા છે એ કામ કરવા એને શું કામ આવી ગયું મને નથી ખબર આપણે મોગલમાં એ વયા ગયા હતા પાછા વળી અમને તેડવા આવ્યા ને કંઈક ચિત્રાવળ લેવા ગયા ત્યાં એના બપોર થઈ ગયા આપણે તાલપત્રી તો પડી જ હતી પણ ખાલી બાંધવાની રાહ હતી અને આપણે શેડ છે ઈ ખુલ્લો છે અને નીણ ભરી તો વરસાદ આવે તો પછી હળિયા પટ્ટી થાય અને નીણ પલારે એટલે એના માટે આપણે તાલપત્રી આડી બાંધી હતી એટલે બહુ થાય ને તો પવનની હલે બાકી બીજું કાંઈ એમાં લાંબુ પલ્લે નહીં હવે અને વાસટે આવે નહીં હવે કારણ કે ડબલ વળી છે ડબલ વળી છે એટલે આમાં કઈ વાંધો ન આવે અને ઓમાં ડબલ વળી સિંગલ વળી પાણી ભટકાઈ ને એટલે તો હેઠું જ પડી જાય છૂટવામાં આવે ને તો જ પલ્લે બાકી ત્યાં રોકાઈ જાય પાણી બરબાદ એટલે હવે આપણે તાલપત્રી કમ્પ્લીટ થઈ ગયું બંધ થઈ એટલે કઈ વાંધો આવશે નહીં હવે ઓલી સાઈડ બાંધવાનું છે ને હજી આ બાંધવાની ઉપાધિ ઓણુકો રહેવાની જ છે તકલીફ તો અને આપણે જાયરી લગભગ ઉપર આ પૈરી છે ને એ હમાઈ જવાની ત્યાં ભૂકા માથે ને આમ તાહી બધી ગોઠવી દેવું ને એટલે આમાં હમાઈ જા કે નહીં નાનજી બાપા હા ઉપર આ થર મારશું એટલે લગભગ હમાઈ જાય બીજે કે અહીંયા નાખ દેવે અડધી કે સપો માર દેવો દેવાંશભાઈ આજે રોયો તો પણ બસમાં બેહવા ટાઈમે આયા સ્કૂલે રોયો નહોતો એટલે એટલો સુધારો આવ્યો થોડો એટલે આવીને બપોરે હું હોળવતી હતી હુવે છે તો ઘોડિયા બાજુ ભણવા જવા મળ્યું છે બપોરે તો હિંચકાવાનો તો આવીને મને કે અહીંયા ઘેરે તું જેવી વાયડી છો ને એવા જ ત્યાં ટીચર વાયડા છે ઈ કે ઈ મેં કીધું ઈ લાકડી છે ઈ કે લાકડી ન લે ઈ તો ઈ કે ઇન્જેક્શન દેવાની બીવડાવે ઈ હે મેં તો ઇન્જેક્શન એમ કે ઇન્જેક્શન દે એમ કે શું કે ઇન્જેક્શન દે આને બે બાજુ જોવામાં અહીંયા નહીં ના ડારો દે વા બેનું ડારો દે જાવું ક્યાં કાદે અહીંયા તો હવારે મારે લાકડી જ રાખવી પડે છે નકર તો ભેગું જ નથી થતું હેલા ખાલી હેઠી પસાડીને તોય સેટિંગ તો આવી જાય એટલે હવે તો ગમી ગયું ને હવે તો કાલ થઈ હવે વાંધો નથી ને કઈ એ વાંધો છે અઠવાડિયું પ્રશ્ન રહે આમાં એવું છે કે આપણે અત્યારે ઓલો છોડી દઈ ગયું એક વર તો પૂર પાછો ઈ નહીં પ્રશ્ન રહે એમ કરતા ઓણ તો વધારે નડે વધારે નડશે જા જા જો જા જા તકલીફ તો રહેવાની ભાઈ થોડાક દી શું થઈશ પેટલા દુખે બધું સેટિંગ વિખાઈ જાય ને ભાઈનું ઉઠવાનું ખાવાનું બધું ને ઘરે તો જલસા હોય આખો દિવસ આમ એક વ્યક્તિ ઉપર જ હોય એની જો બેઠા જા બેઠા હાંભે મદદ કરે નીંદર આવે ચાલો જમીન હોય જાવ નવાર પાછું ઉઠવું પડે 5:45 વાગે આ કેરી પાકી એટલે ખાધી હતી તે એ થોડીક પાકી હોય એમાં નીકળે પાકી હે ખાધી હતી એને આવડે ગોતી દે તો બાકી કેરી ગોત દેતા પપ્પા હમણાં ખબર એટલે તને આવડે ગોતતા તોય તો નથી આવડે એને ખબર હોય કઈ કેરી એને ખબર જ ન પડે પાકેલ કેરી કેને કહેવાય હવે ખોલેલા હે બે બોક્સ કઈ બાકી છે દેખતા પપ્પામાં દીકરો હા તો ઈ લે હા ઈ લે ઈ ખોલવું નથી જો આમાં જડે જ ભલે હા આખું બોક્સ ઉપાડી મૂકી આવે અહીંથી આવ્યા
ગોતી હિક પાકેલ કેરી ગોતી હિક હાઈ તે ગોતીને બાને કીધું સુધારી દે એમાં બોક્સમાં. હે લા. પછી એને કેવું હે પાકી કેરી હોય સેજે આમ પોચી પડી ગઈ હોય ને ઈ કેરી નો ભાવ. હાવ પાકેલી નો ભાવે આમ. અસલ કડક કેરી હોય છે તો જ ખાઈ નકર ખાઈ નહીં. હવે હું ગાવરો અત્યારથી એ ખબર પડે પોચી કેરી ખાઈ જ નહીં. કઈ વાંધો નહીં એક કઠોળ સીન ખાઈ નીકળે ને તોય મૂકી દી. કાં દિવસ એ કે એવી મને ન ભાવે. હારું હે જો એવી મને ન ભાવે.